આજે જે રીતે વાવના ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોર ઉપર પર્સનલી તેમના પરિવાર પર ખોટા કેસ કરવા જે બનાસકાંઠાની પોલીસે જે કાવતર કર્યું છે ત્યારે કહેવા માંગીએ જ્ઞાનીબેન એકલા નથી, સમગ્ર બનાસકાંઠાના સર્વ સમાજના લોકો, કોંગ્રેસના આગેવાનો જ્ઞાનીબેન સાથે આ બે નાની દારૂની શીશીઓ મૂકી અને કોઈને ડરાવવા માંગતા હોય તો આ કોંગ્રેસના કાર્યકર્તા ડરવાના નથી. આ દારૂની શીશીઓ આવે છે ક્યાંથી, કોની રહેમ નજરથી આવે એ સવાલ પૂછવાના. જ્ઞાનીબેન ઠાકોર એક મજબૂતાઈથી બનાસકાંઠામાં ગુજરાતમાં દારૂના વિરોધમાં લડાઈ લડી રહ્યા છે ત્યારે અમે બધા એમની સાથે છીએ. જે પોલીસ હપ્તા શાસનથી આ દારૂ બનાસકાંઠામાં ઘુસાડે છે એ જ પોલીસ આવી રીતે ગમે તે આગેવાને ડરાવવા ધમકાવવા માંગતા હોય તો કોઈ ડરવાના નથી. લડશું, તમારે જેટલા કેસ કરવા હોય કરો, પણ બનાસકાંઠામાંથી હપ્તારાજ પોલીસનું બંધ કરવાના છે. દારૂ જે મોટા પ્રમાણે આવે છે લાઈનો બંધ કરાવવાના છે. જ્ઞાનીબેન સાથે બધા અમે અડીખમ જે પણ હશે એમની લડાઈમાં ભેગા સાથે રહીને લડશું.